ગીર સોમનાથ જિલ્લાની તાલાલા તાલુકા પંચાયત પર જબરજસ્ત પેચ ફસાયો છે। આમ આદમી પાર્ટી પાસે 7, કોંગ્રેસ પાસે 2, આમ 9 ઉમેદવાર છે ને બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પાસે 9, એટલે ટાઈની સ્થિતિમાં આ તાલાલા તાલુકા પંચાયતની સીટ મુકાઈ છે। ત્યારે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોને ઈષ્ટદેવના સોગંદ ખવડાવ્યા છે અને પક્ષ પલટો ન કરવા માટે કહ્યું છે। શું મામલો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે પરિણામો આવ્યા તે પરિણામમાં આમ આદમી પાર્ટીને 12થી વધારે તાલુકા પંચાયતની સીટો મળી, એમની તાલુકા પંચાયત બની। ત્યારે કેટલીક સ્થિતિ એવી છે જે સ્પષ્ટ નથી થઈ, હજી પણ ત્યાં ખરાખરીનો જંગ છે, ટાઈ સ્થિતિ પડી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ પણ થયું છે। વાત કરીએ ગીર સોમનાથની તાલાલા તાલુકા પંચાયતની બેઠકો, તો ત્યાં આમ આદમી પાર્ટીના 7 ઉમેદવારો તાલુકા પંચાયત જીત્યા છે, કોંગ્રેસના 2 ઉમેદવારો અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના 9 ઉમેદવારો, એટલે ટાઈ જેવી સ્થિતિ છે। ત્યારે આ વચ્ચે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાં ન જોડાય તે માટે એ ઉમેદવારો પાસેથી ઈષ્ટદેવના સોગંદ ખવડાવવામાં આવે છે। સાથે જ આમ આદમી પાર્ટીએ ચીમકી પણ આપી છે કે જો જનતા સાથે કોઈ પણ દ્રોહ કરશે, વિશ્વાસઘાત કરશે તો તેની સામે કોર્ટમાં કેસ કરવામાં આવશે ને કેસની રાહે તેમને સભ્યપદ છે તે રદ કરાવવા સુધીની વાત કરવામાં આવશે। પહેલા સાંભળો જે આમ આદમી પાર્ટીના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તાલુકા પંચાયતમાં, તેઓએ શું સોગંદ ખાધા છે। નમસ્કાર મિત્રો, હું ચિત્રાવડ તાલુકા પંચાયત સીટ ઉપર મારા ઘરના એટલે કે ઉષા દિનેશ બાકુ પ્રજાએ જવલત મત આપી અને વિજય બનાવ્યો, તેના પ્રતિનિધિ તરીકે હું આમ આદમી પાર્ટીમાં અત્યારે શું કાયમી રહેવાનો અને પ્રજા સાથે કે અન્ય કોઈ પણ જાતનો હું દગો કરવાનો નથી। જેથી હું ભગવાન શ્રી કૃષ્ણ ઈષ્ટદેવના સોગંદ ખાઈને કહું છું કે ગમે તેવી લાલચ આવે ને આવી છે ઓફર ભારતીય જનતા પાર્ટીમાંથી કે પ્રમુખ તમે, મારે પ્રમુખ બનવું નથી, હું આમ આદમી પાર્ટીનો સૈનિક છું ને સૈનિક રહેવાનો। ભારત હું ગોરવાઈથી આવું છે, કોળી સમાજના તાલુકામાંથી છૂટાણું છે, હું ખોટું કરી નહીં કાંઈ, મારા કુળદેવના નામ કોઈ વસ્તુ નહીં, હું ભેગો ભેગો જ રહેવાનું, ગમે એમ થઈ જાય તોય કોઈ વસ્તુ મારી માંથી વિશ્વાસઘાત કરતા નહીં, ગમે એમ ભલે થઈ જાય, કોઈ પૈસા લાલચ માટે જાઉં, કોઈ વસ્તુમાં હું નહીં જાઉં। જય દ્વારકાધીશ, જય સોમનાથ। હું મયુરરામ 8 ખુશિયા તાલુકા પંચાયતમાંથી હું આમ આદમી પાર્ટીમાંથી વિજય થયો છું અને હું દ્વારકાધીશના કસમ ખાઈ અને હું બાહેંધરી આપું છું કે હું હર હંમેશ આમ આદમી પાર્ટી સાથે ઊભો રહીશ અને લોકોનો વિશ્વાસ જે મારા ઉપર છે એના પર હું ટકી રહીશ। નમસ્કાર, જય હિન્દ। હું વિજય હિરપરા, આમ આદમી કાર્યકર તાલાળા। છેલ્લા 2 દિવસથી જે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉપર ખોટી અફવાઓ ફેલાવવામાં આવી છે કે પાટીદાર સમાજના જે 2 તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા વ્યક્તિ છે એને ખરીદી લેશે, તો આ વાત તદ્દન ખોટી છે। આમ આદમી પાર્ટીના જે 7 ઉમેદવાર ચૂંટાયા છે એ તમામ ક્યાંય પણ પક્ષ છોડી જવાના નથી, તો આવી ખોટી અફવાની વાતમાં આવવું નહીં। 7 લોકોએ પોતાની કુળદેવીના સમખાઈને કીધા છે, તો એ જ બાબતે આજે મારા બંને ખાસ મિત્રો લેવા પાટીદાર સમાજમાંથી આવેલા બંને તાલુકા પંચાયત મંડોળ અને તાલુકા પંચાયત આકોલવાડીના ઉમેદવાર એવા શ્રી મનીષભાઈ ગોંડલિયા અને સુધીરભાઈ મુંગરા મારી સાથે છે અને આજ ખોડિયારમાંની સાક્ષી એ પણ કસમ ખાઈને કહે છે, માતાજીના સમ ખાઈને કહે છે કે જો અમારામાં પાટીદાર સમાજનું ગૌરવ લોહી વહેતું હોય તો માની સોગંદ ખાઈને અમે વાત કરીએ છીએ કે અમે ક્યાંય જવાના નથી ને જાય તમે પાટીદારના દીકરા નથી। તો ચાલો આપણે એમની સાથે પણ વાત કરીએ। હું મનીષ ગોંડલિયા આકોલવાડી સીટ તાલુકા ઉમેદવાર અને આ ભાઈ છે સુધીરભાઈ મુંગરા મંડોળા સીટના ઉમેદવાર, વિજય ઉમેદવાર। અમે સોગંદ ખાઈ છીએ, ખોડિયાર માતાજીના સમ ખાઈ છીએ, અમે પાટીદારના દીકરા છીએ। જો અમે ભાજપ ભેગા થઈને તો અમારી માનું ધાવણ લાજે, બરાબર છે, અને ગમે એટલો પ્રયાસ કરશે, અમે કોઈ દિવસ ભાજપ બાજુ જવાના નથી। આંગરા કપાઈ જાય, ગરા કપાઈ જાય, જી થવું થાય, બાકી અમે કોઈ દી ભાજપ ભેગા ભળવાના જ નથી। આ ચોખ્ખી ને સ્પષ્ટ વાત છે। આમ આદમી પાર્ટી વફાદાર થઈ અને કાયમી એના માટે અમે વફાદાર રહેવું, જ્યાં જરૂર પડે આમ આદમી પાર્ટીને ત્યાં અમે ખડે પગે ઉભા છીએ। એટલું કહીને હું વિરમું છું। હું જસ્મીન પટેલ આમરસ બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીમાંથી વિજેતા થયેલ છું। પાટીદાર સમાજના એક જવાબદાર વ્યક્તિ તરીકે મારા ઈષ્ટની સાક્ષીએ
હું વચન આપું છું કે હું પાર્ટી સાથે ગદ્દારી નહીં કરું અને પ્રજાનો વિશ્વાસ નહીં તોડું. તારડાની પરિસ્થિતિથી સૌ લોકો વાકેફ છુઓ, બરાબર. એટલે કોઈ પણ લોકોએ કોઈ પણ વાતમાં કે કોઈ પણ ભ્રમમાં આવવાની જરૂર નથી. અમે બધા એક જ છીએ અને એક જ રહેવાના, આવો હું વિશ્વાસ આપું છું. આપણે સાંભળ્યા હતા તાલુકા પંચાયતના જે આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તે મંદિરે પહોંચ્યા છે. કોઈએ વિડીયોના માધ્યમથી ઈષ્ટદેવના સોગંદ ખાધા છે અને કહ્યું છે કે વિશ્વાસ જનતાએ તેમના પર જે મૂક્યો છે તે વિશ્વાસ અકબંધ રહેશે. તેઓ ક્યારે પણ ભારતીય જનતા પાર્ટી કે અન્ય પક્ષમાં નહીં જોડાય અને તેઓ આમ આદમી પાર્ટી પરના બેનર પર જીત્યા છે તો આમ આદમી પાર્ટી સાથે અડીખમ રહેશે, ઊભા રહેશે, તે પ્રકારનો વિશ્વાસ છે તેમણે દર્શાવ્યો છે. તેના કારણે રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.